નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું દેશમાં સૌ પ્રથમવાર જામનગર ખાતે તારીખ 3થી 5 જાન્યુઆરી 2025 દરમિયાન દરિયાકાંઠાના કિચડિયા પક્ષી ગણતરી સેશન્સ યોજાશે. દેશમાં સૌ પ્રથમવાર મરીન નેશનલ પાર્ક મરીન સેન્ચ્યુરી જામનગર ખાતે તારીખ 3થી 5 જાન્યુઆરી 2025 દરમિયાન દરિયાકાંઠાના તેમજ કિચડિયા પક્ષીઓની ગણતરી સેશન્સ યોજાનાર છે. દરિયાકાંઠાના પક્ષીઓ માટે સ્વર્ગ સમાન એવા જામનગર ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં કિચડિયા પક્ષીઓ તેમજ દરિયા કિનારાના પક્ષીઓની ગણતરી કરવામાં આવશે. આ ત્રિદિવસીય કાર્યક્રમમાં પહેલા દિવસે વન અને વન્યજીવ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા તજજ્ઞોના વક્તવ્યો, બીજા દિવસે પક્ષીઓની ગણતરીનું આયોજન તેમજ ત્રીજા દિવસે નોલેજ શેરિંગ અને સમાપન કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં સહભાગી થવા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ પક્ષી પ્રેમીઓ, તજજ્ઞો અને સંશોધકો ઉપસ્થિત રહેશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વન વિભાગ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત BCSGના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવશે. BCSG પક્ષીઓ માટે છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા છે, જે પક્ષીઓનું સંરક્ષણ, ગણતરી, નિરીક્ષણ તથા પક્ષીઓ પાછળનું વિજ્ઞાન અને તે અંગેની જનજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો કરે છે. ગુજરાતમાં આવેલું મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરી ભારતનો સૌ પ્રથમ જાહેર કરવામાં આવેલ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે. રાજ્યના દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી એમ 3 જિલ્લામાં વિસ્તરેલ મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરીમાં ઓખાથી નવલખી સુધી અંદાજિત 170 કિલોમીટર લાંબા દરિયાકાંઠા અને 42 ટાપુઓનો સમાવેશ થાય છે. મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચ્યુરીમાં આલ્ગી, દરિયાઈ શેવાળ, વાદળી, સખત અને નરમ પરવારા, ડોલ્ફિન, કાચબા, ડુગોંગ, પોર્પોઇઝ, વિવિધ જાતિના કરચલા, પફરફિશ, સ્ટારફિશ, બ્રિટલ સ્ટાર, ઓક્ટોપસની સાથે ચેરની વિવિધ પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તાર ભૌગોલિક દૃષ્ટિએ સેન્ટ્રલ એશિયન ક્લાઇવેનો ભાગ હોવાથી આ વિસ્તારનું પક્ષી વૈવિધ્ય પણ ખૂબ જ સમૃદ્ધ છે. સેન્ટ્રલ એશિયન ફ્લાયવે મધ્ય એશિયાનું ઉડ્ડયન માર્ગ એ યુરોપ, એશિયામાં આર્કટિક અને હિન્દ મહાસાગર પર ફેલાયેલો છે, જેમાં ખાસ કરીને ઉત્તરે સાઇબેરિયાના બ્રીડિંગ ગ્રાઉન્ડ્સ પક્ષીઓ પ્રજનન માટે ઉપયોગમાં લેતા વિસ્તારથી લઈને દક્ષિણ પશ્ચિમી એશિયા, માલદીવ્સ અને બ્રિટિશ ઇન્ડિયન ઓશન ટેરિટરીમાં આવેલા નોન બ્રીડિંગ વિન્ટર ગ્રાઉન્ડ્સ એટલે કે શિયાળો પસાર કરવા માટેના વિસ્તારોનો સમાવેશ થાય છે. યાયાવર પક્ષીઓ, ખાસ કરીને વોટરબર્ડ્સ, પાણીના પક્ષીઓ તેઓના વાર્ષિક પ્રવાસ દરમિયાન આ ફ્લાયવે મારફતે અનેક દેશો પરથી પસાર થઈને તેમનો પ્રવાસ પૂર્ણ કરે છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.